ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। બાજવા ગામ આજરોજ 26 નવેમ્બર રાષ્ટ્રીય બંધારણ દિવસ। આજના દિવસે 1949માં ભારતનું બંધારણ બાજવા ગામ સાથે બ્લડ ડોનેશનનું કેમ્પ રાખવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંકલ્પ ભૂમિ સુધી સંધિ સંવિધાન પોથી ગૌરવ પદયાત્રા અને અનેક રાજકીય મહાનુભાવો જોડાયા હતા। સંકલ્પ ભૂમિ ખાતે સંવિધાન પોથીને પુષ્પો અર્પણ કરાયા અને સંવિધાન અંગેના શપથ લીધા હતા અને વડોદરા જિલ્લા ગુજરાત પ્રદેશ મંત્રી દિનેશભાઈ રોહિત, મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, એસસી મોરચા પ્રભારી બુધાભાઈ મૈડા, વડોદરા તાલુકા મહામંત્રી સરદારસિંહ રાઠોડ, બાજવાના સરપંચ રોમલબેન પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન અને વડોદરા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ નરેન્દ્રભાઈ રોહિત અને સૂચિત જાતિ મોરચો શૈલેષ રણોલિયા, ગ્રામજનો અને વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પઠાણ અદનાન ખાન, ન્યૂઝ 7 ઇન્ડિયા। બરોડા જિલ્લામાં ભારતનું સંવિધાન 26મી નવેમ્બર 1949ની અંદર ભારતના વડાપ્રધાન અને આગેવાનોને આપણને બાબા સાહેબ અર્પણ કરેલું હતું। એના ભાગરૂપે આજે બરોડા જિલ્લામાં બાજવા ખાતે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત મોરચા વતી એક બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે ગૌરવ યાત્રા પણ કરવામાં આવી છે। તદુપરાંત બાબા સાહેબના જીવન ચરિત્ર વિશે એમની માહિતી પણ આજરોજ આપણને આપવામાં આવશે। ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો જ્યારે દેશ આઝાદ થયા પછીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે આવી છે ત્યારે બાબા સાહેબના પરિવાર દીઠ ગુજરાતની અંદર બાબા સાહેબના પરિવાર દીઠ સરકારની તમામ યોજનાઓ જે છે એ અમલમાં મૂકવામાં આવી છે। નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા પછી જે પંચતીર્થ યોજનાઓ જે છે, જે બાબા સાહેબ જે એમને અભ્યાસ કર્યો છે, મહુમાં જન્મ લીધો છે, નાગપુરમાં દક્ષિણા લીધી છે, ત્યાં 500 કરોડથી પણ વધારે રૂપિયા ખર્ચી અને નરેન્દ્રભાઈ મોદીની સરકારે આ પંચતીર્થની સ્થાપના કરી છે। સાથે છઠ્ઠી પંચતીર્થની બરોડા ખાતે સંકલ્પ ભૂમિ 100 કરોડ કરતાં પણ વધારે એના ગ્રાન્ટ ફાળવી અને સંકલ્પ ભૂમિનું પણ એક મંતવ્ય પ્રમાણે જે બાબા સાહેબે જે સંકલ્પ લીધો હતો ત્યાં પણ 100 કરોડની ગ્રાન્ટ ફાળવેલી છે। ભારતીય જનતા પાર્ટી હર હંમેશા બાબા સાહેબના વિચારોને વળગી રહેલી છે અને એમના અનુમાર્ગે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચાલી રહ્યા છે। એ જ રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ આ દેશના અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર પણ આ અનુસૂચિત જાતિના લોકોને સાથે લઈને ચાલે છે। એવી અસ્તુ, જય ભીમ, ભારત માતા કી જય। આપનું શુભ નામ? દિનેશભાઈ રોહિત, પ્રદેશ મંત્રી, ગુજરાત। એ રીતના બાજવા ગામ ખાતે બ્લડ ડોનેશનનું કેમ્પ હતો અને આજે આપણે ઉપસ્થિત રહ્યા છો, શું કહેશો? ગુજરાતના પનોતા પુત્ર અને આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપવા અને દેશમાં બંધારણની કિંમત સમજાય એના માટે 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે 2015માં જાહેર કરેલ છે અને આજે સમગ્ર રાષ્ટ્રમાં 26મી નવેમ્બર બંધારણ દિવસ નિમિત્તે યોજાય છે। એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે 26મી નવેમ્બર બંધારણ દિવસથી 6 ડિસેમ્બર બાબા સાહેબની નિર્વાણ દિન સુધીના કાર્યક્રમો આપવામાં છે અને એ કાર્યક્રમ અંતર્ગત આજે બાજવા ખાતે અમારો વડોદરા જિલ્લા ભાજપનો અનુસૂચિત મોરચાના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો છે। એ નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે। સાથે બંધારણનું જાહેર લોકોમાં મહત્ત્વ સમજાય એના માટે ગૌરવ યાત્રા છે અને અમારા પ્રદેશમાંથી ઉપસ્થિત દિનેશભાઈ પણ એનું મહત્ત્વ સમજાવશે, માર્ગદર્શન આપવાના છે। એ સિવાય 26થી 6 સુધી અનેક કાર્યક્રમો દરેક તાલુકા લેવલે મંડળમાં પણ એનું આયોજન કરવામાં આવ્યું છે। નિબંધ હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, જ્ઞાન ગોષ્ઠી હોય કે બ્લડ ડોનેશન કે સેવાકીય એ રીતે અનેક કાર્યક્રમો છે અને 6 ડિસેમ્બરે બાબા સાહેબની જ્યાં મૂર્તિઓ છે, પ્રતિમાઓ છે, એને સાફસૂફી અને પુષ્પાંજલિનો કાર્યક્રમ છે અને આ રીતે આખા સમગ્ર દેશમાં આ કાર્યક્રમની અમે ઉજવણી કરી રહ્યા છીએ।